નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બજારમાં જઈ દ્રાક્ષ ખરીદો છો? દ્રાક્ષ મીઠી છે કે ખાટી, કેમ ઓળખશો? ખરીદતા પહેલા આ 3 બાબત તપાસો અને મીઠી મધુરી દ્રાક્ષ ઘરે લઈ આવો। જો તમે પણ ખાટી દ્રાક્ષ ખરીદીને પૈસાનો વ્યય ન કરવા માંગતા હો તો દ્રાક્ષ ખરીદતા પહેલા કેટલીક બાબતોને અવશ્ય લક્ષમાં લેજો। ફળ પોષક તત્વોથી ભરપૂર હોય છે દ્રાક્ષ, અને ઉનાળાની શરૂઆતમાં જ બજારમાં દેખાતી દ્રાક્ષ ખાવાની ત્યારે જ મજા આવે છે જ્યારે દ્રાક્ષ મીઠી અને રસીલી હોય। જે લોકોને ગળી દ્રાક્ષને પરખ નથી કરતા આવડતું એ ખોટી દ્રાક્ષ ખરીદી લે છે અને પછી ખાઈને એટલું જ કહે છે કે ખટ્ટે હૈ અંગૂર। જો તમે પણ ખાટી દ્રાક્ષ ખરીદીને પૈસાનો વ્યય ન કરવા માંગતા હો તો દ્રાક્ષ ખરીદતા પહેલાં કેટલીક બાબતોને અવશ્ય લક્ષમાં લેજો। દ્રાક્ષ ખરીદવાની 3 ટિપ્સ। 1. રંગ પર ધ્યાન આપવું। જ્યારે પણ દ્રાક્ષ ખરીદો ત્યારે એના કલરને ધ્યાનપૂર્વક જોવો। જો લીલી દ્રાક્ષમાં હળવો પીળો રંગ દેખાય તો સમજવું કે દ્રાક્ષ ગળી હોઈ શકે છે। તમારી માહિતી માટે જણાવી દઈએ કે ઘેરા જાંબલી અથવા તો કાળા રંગની દ્રાક્ષ વધારે ગળી હોય છે। તમારે ભારે અને ઘટ્ટ ગુચ્છાને પસંદ કરવો જોઈએ। જો એ વજનમાં ભારે અને ઘટ્ટ હોય તો દ્રાક્ષ રસીલી હોવાની સંભાવનાઓ વધારે હોય છે। 2. દ્રાક્ષનો આકાર જુઓ। ગોળ તથા થોડી નરમ દ્રાક્ષ વાસ્તવમાં ગળી હોય છે। લાંબા આકારની દ્રાક્ષ ઓછી મીઠી હોય છે। આ માટે દ્રાક્ષ ખરીદતા અગાઉ પ્રથમ તમારે એના આકાર પર જ ધ્યાન આપવું જોઈએ, અને જો દ્રાક્ષ પર સહેજ હળવું અને ધૂંધળું પડ દેખાય તો સમજવું કે આ પ્રકારની દ્રાક્ષ વધારે ગળી અને તાજી હશે। 3. સુગંધની કસોટી કરો। દ્રાક્ષની સુગંધ અત્યંત મહત્વનું ત્રીજું પાસું છે। જો દ્રાક્ષને સૂંઘતા તમને અજીબ જેવી સ્મેલ આવે તો દ્રાક્ષ ખાટી હોઈ શકે છે। જો એ મીઠી હશે તો એમાં હળવી મીઠી સુગંધ આવશે। જો દ્રાક્ષના ઝુમખાની દાંડી લીલીછમ હોય તો એ દ્રાક્ષ તાજા અર્થાત ફ્રેશ હશે, અને જો ભૂરી અથવા તો સુકાયેલી દાંડી હોય તો એ દ્રાક્ષ જૂની હોવાની સંભાવના છે। આથી હવે જ્યારે પણ તમે ફળો અથવા તો દ્રાક્ષ ખરીદવા જાઓ ત્યારે નાની નાની પણ અગત્યની ટિપ્સ અવશ્ય ફોલો કરી જોજો, અને સારી અને મીઠી દ્રાક્ષ ખરીદવામાં અવશ્ય મદદ મળશે। દર્શક મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।